હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો ચણાના લોટના પુડલા બનાવશું। તો એના માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે। એ 3 ચમચા ચણાનો લોટ અને એક તપેલી આ નાની ભરીને પાણી નાખ્યું છે, ઢીલો રાખવાનો થોડોક, અને મીઠું નાખી દીધું છે। અને આની અંદર આપણે હિંગ, તીખાની ભૂકી, મીઠું, ખાંડ 2 દાણા, 3 થી 4 નંગ ટમેટાં, 5 થી 6 નંગ ડુંગળી, 2 થી 3 મરચાં, 1 આદુનો કટકો અને 6 થી 7 લસણની કળી ક્રશ કરી લીધી છે। અને હવે આને આપણે આ ચણાનો લોટ ડોયો છે એની અંદર એડ કરી દઈશું। એડ કરી અને પછી બધું મિક્સ કરી દઈશું। બધું આપણે મિક્સ કરી દઈશું। જો આ બધું આપણું રાબડું થઈ ગયું છે, સરસ મજાનું મિક્સ। હવે આપણે ગરમ ગરમ પુડલા ઉતારી લઈશું। તો એના માટે આપણે લોઢી તૈયાર કરી છે, એને સેજ અમથું તેલ નાખી અને ગ્રીસ કરી લેશું। હવે આપણે પુડલું ઉતારી લેશું। આવી રીતે પુડલા આપણે वो थोड़ा सा ठीक किया हुआ है। આવી રીતે બધા જ પુડલા આપણે ઉતારી લેશું। આ પુડલાને આપણે ઉપરથી પણ થોડુંક તેલને સ્પ્રિંકલ કરશું। થોડુંક ચડી જાય પછી આપણે તેલને સ્પ્રિંકલ કરશું। હવે આપણે આ પુડલાને ઉઠાવી લેશું। આની અંદર આપણે બધી જ વેજીટેબલ પણ ક્રશ કરીને નાખી શકીએ। પુડલા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બને છે, અને ચા સાથે આપણે ખાશું। ધીમા ગેસે આપણે બધા જ પુડલા શેકી લેશું। પુડલા ગરમ ગરમ જ વધારે ભાવે છે, એટલે ગરમ ગરમ જ આપણે સર્વ પણ કરી દેશું। આપણે બધા જ પુડલાને ઉતારી લેશું। જો આવી રીતે સરસ મજાનું શેકી લેવાનું। બધા જ આવી રીતે આપણે શેકીને રેડી કરી દીધા છે। તો તૈયાર છે ગરમા ગરમ પુડલા। બાય બાય, જય શ્રી કૃષ્ણ।